સપનાની ઉડાનને સાકાર કરતી કચ્છની એક સ્ત્રી કલાકાર હવે સુરતમાં પોતાની કલાથી નવી ઓળખ બનાવી રહી છે। વાત છે નસીમા બાનુની, જેઓએ ગોબર અને માટી જેવી સામાન્ય વસ્તુઓથી લિપ્પન આર્ટ બનાવી આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સરકારના સહયોગ અને પતિના પ્રોત્સાહનથી ઘર આંગણાથી બહાર આવી આજે નસીમા બાનુ સુરત સુધી પોતાની કૃતિઓનું પ્રદર્શન કરી રહી છે। સરસ મેળો 2025માં રજૂ થયેલી તેમની લિપ્પન આર્ટ કૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। નસીમા બાનુનું કહેવું છે કે ઓનલાઈન વ્યવસાય શરૂ થતાં તેમની કૃતિઓને વધુ વ્યાપક મંચ મળ્યો છે અને હવે તેઓ અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી રહી છે। આત્મનિર્ભર સ્ત્રીઓ આત્મનિર્ભર ગામોના વિષય સાથે સુરતમાં યોજાયેલા સરસ મેળામાં એક અનોખો સ્ટોલ સૌનું ધ્યાન ખેંચતો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના આહવાનને સાકાર કરતા કચ્છ જિલ્લાના નખત્રાણા ગામના નસીમા બાનુ અને તેમના પતિ ઈસાભાઈએ લિપ્પન આર્ટની કલા સરસ મેળામાં પ્રસ્તુત કરી હતી। આજે તેઓએ આધુનિકતાના યુગમાં ઓનલાઈન વ્યવસાય પણ શરૂ કર્યો છે। લિપ્પન આર્ટ કલા આર્થિક ઉપાર્જનનું માધ્યમ બની છે। લિપ્પન આર્ટ જે કચ્છની ધરતીની શોભા છે તેને છેલ્લા 15 વર્ષથી કચ્છના દંપતી જાળવી રહ્યું છે। શરૂઆત ઈસાભાઈએ લિપ્પન આર્ટનું કામ એક સાદા લેટર બોક્સ પર કર્યું હતું, પરંતુ નસીમા બાનુની કુશળતા અને સર્જનાત્મકતા મળતા આ કલા આજે વોલ પીસ, ટી સ્ટેન્ડ, કિચેન, મિરર અને અનેક આકર્ષક ડેકોરેટિવ આઇટમ્સમાં રૂપાંતર પામી છે। ગાયના ગોબર, ગામની માટી, કાર્ડબોર્ડ, ફેવિકોલ અને એક્રેલિક કલર્સ વડે બનતી આ કૃતિઓની કિંમત 50 રૂપિયાથી માંડીને 2500 રૂપિયા સુધીની છે। ખાસ વાત એ છે કે લોકોની પસંદગી મુજબ કસ્ટમાઇઝ ઓર્ડર પણ તેઓ તૈયાર કરે છે અને દેશ વિદેશની વિવિધ પ્રદર્શનીઓમાં પોતાનું સ્થાન બનાવે છે। સુરત સરસ મેળામાં તેઓ પહેલીવાર આવ્યા અને ત્યાં લોકોનો મળેલો સારો પ્રતિસાદ નસીમા બાનુ માટે ઉત્સાહજનક અનુભવ રહ્યો છે। એક સમય હતો જ્યારે નસીમા બાનુ માત્ર ઘરકામ અને ચૂલા ચોકા સુધી સીમિત રહી હતી, પરંતુ પતિને ટેકો આપવા માટે તેમણે આ વ્યવસાયમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું। આજે તેઓ માત્ર સહભાગી જ નહીં, પરંતુ પરિવારમાં આત્મનિર્ભરતા લાવનારી પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે। मैं नखत्राना तालुका से आई हूँ। मेरा प्रोडक्ट लिप्पन आर्ट है और मैं इस हमारे गांव के तालाब की मिट्टी और गुंदर और फेविकोल डाल के हम लोड जैसे बना के इसको काम करते हैं और हमारी कला को 15-20 साल हो गए और हम ये प्रोडक्ट लेटर बॉक्स जैसे मिरर, वॉल पीस, किचन ये सब बनाते हैं। सरकार ने प्रमोट किया है कि हम इस शहर में बेचने आए हैं और हमको बहुत साथ मिला है सरकार का और हम आगे बहुत बढ़े हैं इस कला से। નસીમા બાનુ અને ઈશાભાઈની જોડી સાબિત કરે છે કે જો પ્રતિભાને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળે તો ગામડાની સ્ત્રીઓ પણ પરિવાર, સમાજ અને દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે।